સુરતની અંદર આવવા પાછળનો હેતુ આદરણીય રાજ્યપાલ સાથે અહીંયા VNSU આપણી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં કોન્વોકેશન સમારંભ હતો એટલે પ્રફુલભાઈ રાજ્યપાલ સાથે ત્યાં આવવાનું થયું હતું. એટલે મુખ્ય હેતુ તો કોન્વોકેશનનો હતો, એજ્યુકેશનનો હતો, પરંતુ અહીંયા આવ્યા પછી લાયન્સ ક્લબ તરફથી આ કેન્સર હોસ્પિટલનું નવીન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે એટલે સ્વાભાવિક હર્ષભાઈનો ફોન હતો કે એક વખત જોવા જેવું છે અને મારા મનમાં પણ હતું કે એક વખત જોઈ આવ્યું, એટલા માટે અહીંયા આવે છે. પહેલી વખતે 4 રિજિયનની અંદર મેડિસિટીની સગવડો ઊભી થાય એવું આપણે શરૂઆત કરી દીધી છે. કેન્સર અને હાર્ટ માટેની વ્યવસ્થાઓ સુરત, વડોદરા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજિયનમાં આપણે કરવા જઈ રહ્યા છીએ અને મેડિસિટીનું પણ સ્વપ્ન પૂરું કરતા આશરે 10 થી 12 વર્ષ લાગ્યા છે અને હવે આપણું સ્વપ્ન છે કે દરેક રિજિયનમાં મેડિસિટીમાં જે સારવારો હતી એવી ને એવી સગવડો એ વિસ્તારમાં ત્યાં ને ત્યાં મળે, જેથી કરી જે માઇગ્રેશન કરી અમદાવાદ આવવું પડે એ કોઈને આવવું ના પડે. એટલે કોઈ પણ વિષય તમે એમ પૂછો કે હાલના હાલ થઈ જાય એવું ન હોય. આની અંદર ખૂબ મોટી યોજના અને આયોજનબદ્ધ રીતે આપણે આ આરોગ્ય વિભાગ દ્વારા એ પ્રગતિ કરવા જઈ રહ્યા છે. કાર્ડિયોલોજીમાં કેથ લેબના બધા સાધનો આવી ગયા છે, એના ચાલુ કરવામાં શું વાંધો છે? ચાલુ થઈ જશે.